બે હાથ ઊંચા કરી ભગવાનનો જયનાદ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. દ્વારિકાધીશ કે. પવિત્ર એવા મુક્તિધામની અંદર કહેતા દ્વારકા નગરીના આંગણે અકાળા ગામ ભક્તિ મહિલા મંડળ દ્વારા આયોજિત સુંદર શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો આજે પ્રથમ દિવસ, પ્રથમ સત્ર, એનો મંગલમય શુભારંભ કરવો છે. આપણે બધાએ ઠાકોરજીના શ્રી ચરણોમાંથી ભગવાનનું વાંગમય સ્વરૂપ એવી પોથીશ્રી એમને મસ્તક ઉપર ધારણ કરી ભગવાનના નામ સ્મરણ સાથે એ પોથીશ્રીને આપણે વાસ્તે ગાસ્તે અહીંયા પધરાવી હોય. વાલા ઠાકોરજી પોથીશ્રી એમના પૂજન તરફ આપણે સૌએ જોડાવવું છે અને એનો શુભ પ્રારંભ મંગલમય દીપ પ્રાગટ્ય કરી અને અહીંયાથી આપણે કરવો હોય. ભગવાનનું આ ધામ, આ સુવર્ણ નગરી એ ભગવાનનું દિવ્ય ધામ એવી દ્વારકાની તીર્થભૂમિ. દ્વારકાનો તો શાસ્ત્રોની અંદર બહુ મહિમા છે. આ તીર્થની અંદર કોઈ ભાવે કુભાવે આવે, ગોમતીજીની અંદર જઈ સ્નાન કરે, દ્વારકાધીશના દર્શન કરવાનો માત્ર સંકલ્પ. પોથી પૂજન, ઠાકોરજીના પૂજનની અંદર જે ભક્તજનોના નામોલ્લેખ કરું. સત્વરે થોડીક ઉતાવળ રાખી અને મંચ ઉપર પધારે. બ્રહ્મદેવને વિનંતી કરીશ પૂજનની અંદર સૌ ભક્તોને લાભ આપે. પરમ ભક્ત શ્રી કાળુભાઈ ભવાનભાઈ રાખોલિયા, પરમ ભક્ત શ્રી મનુભાઈ ભવાનભાઈ રાખોલિયા તથા પરમ ભક્ત શ્રી બાબુભાઈ ભવાનભાઈ રાખોલિયા, આ ત્રણેય ભક્તજનોને વિનંતી કરીશ. આવો, થોડીક ઉતાવળ રાખજો અને નામ બોલાય એટલે તરત ઊભું થઈ અને મંચ ઉપર પધારવું સર્વને વિનંતી છે. આપણે થોડીક ઉતાવળ રાખીએ. આવો બધા ત્રણેય ભક્તજનો. સર્વપ્રથમ અહીંયાથી ઠાકોરજી ભગવાનના વાંગમય સ્વરૂપ પૂજ્ય વક્તાશ્રી અને સંત પૂજનની અંદર આપણે સૌ અહીંયાથી મંત્રના નાદ સાથે આપણે બધાએ બેઠા છીએ. બેઠા બેઠા હાથ જોડી રાખી અને ભગવાનના દિવ્ય પૂજનની અંદર સૌ જોડાઈએ. હરે ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ રતરાનત ભક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતાધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ. ઠાકોરજીના પૂજન બાદ ભૂદેવ હવે પોથીજી એનું પૂજન કરાવજો. હાલો ભૂદેવ ઉતાવળ રાખજો, મંત્ર પછી બોલજો. ઠાકોરજીના પૂજન બાદ ભગવાનના વાંગમય સ્વરૂપનું અહીંયાથી પૂજન થતું હોય. આપણે સૌ હાથ જોડી રાખી ઠાકોરજીના પૂજનની અંદર સૌ જોડાઈએ. વાલા વાલા પૂજ્ય ભક્તાશ્રી એમનું અહીંયાથી પૂજન થતું હોય. જોરદાર તાલિકાના નાદ સાથે પૂજ્ય ભક્તાશ્રીના પૂજનને અહીંયાથી આપણે ભાવથી વધાવીએ.
બેઠા બેઠા પૂજ્ય વક્તાશ્રી એમનું ભાવ પૂજન કરીએ છીએ. યજમાન પરિવાર દ્વારા સુંદર મજાનો પુષ્પનો હાર પહેરાવવામાં આવે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, દ્વારિકાધીશ કે. અહીંયા ઉપસ્થિત સંતો છે એ સંતોનું પણ અહીંયાથી આપણે પૂજન કરવું છે. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી, હરિદ્વારથી પધારેલા વિદ્વત્વર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ પ્રકાશ દાસજી સ્વામી તથા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી જયેન્દ્ર પ્રસાદ દાસજી સ્વામી, આ સંતો તથા પૂજ્ય દર્શન સ્વામી છે, પૂજ્ય તીર્થ સ્વામી અને કીર્તન સાગર સ્વામી આદિ તમામ સંતોનું અહીંયાથી આપણે પૂજન કરીએ છીએ. ભગવાનના વાંગમય સ્વરૂપ અને પૂજ્ય વક્તાશ્રી પૂજ્ય વક્તાશ્રી એમનું અહીંયાથી આપણે સૌએ પૂજન કર્યું હોય. મંગલમય આપણે પ્રવચન તરફ જ્યારે આગળ જવું હોય, આવો સર્વપ્રથમ આપણે અહીંયાથી મંગલમય પ્રથમ દિવસના પ્રથમ સત્રની આરતીમાં જોડાવવું હોય. જે ભક્તજનો અહીંયા મંચ ઉપર પધાર્યા હતા એ તમામ ભક્તજનો પણ આરતીમાં નીચેના ભાગમાં જોડાય, થોડીક ઉતાવળ રાખજો. સાથે સાથે જે ભક્તોના નામોલ્લેખ ખરું એ પણ આરતીની અંદર સૌ જોડાશે. પરમ ભક્ત શ્રી જગદીશભાઈ ભુરાભાઈ રાખોલિયા, પરમ ભક્ત શ્રી વિજયભાઈ મગનભાઈ વસોયા, પરમ ભક્ત શ્રી વજુભાઈ ભીખાભાઈ રાખોલિયા, પરમ ભક્ત શ્રી રવજીભાઈ ધરમસિંહભાઈ વસોયા, પરમ ભક્ત શ્રી મંજીભાઈ તુલસીભાઈ માંગરોળિયા, પરમ ભક્ત શ્રી કનુભાઈ વેલાભાઈ વસોયા તથા પરમ ભક્ત શ્રી રમેશભાઈ વલ્લભભાઈ તળાવિયા. સાથે સાથે જે યજમાન પરિવાર ઉપર પૂજન માટે આવ્યા હતા એના નામોલ્લેખ ફરી નથી કરતો. યજમાન પરિવારના જે મહિલા ભક્તો છે ત્યાં પણ આરતી પાછળ પહોંચાડજો. ત્યાં મહિલા યજમાન પરિવારના જે ભક્તો છે એ પણ સૌ હાથ અડાડી અને આરતીની અંદર સૌએ જોડાવવું હોય. આપણો આથી પ્રારંભ થતો 7 દિવસ સુધીનો દિવ્ય મહામય યજ્ઞ એના પ્રથમ દિવસના પ્રથમ સત્રની ઠાકોરજી પોથીશ્રી અને વક્તાશ્રીની આરતીમાં આપણે સૌએ જ્યારે જોડાવું હોય, આइए बड़े भाव प्रेम और श्रद्धा के साथ ठाकुर जी की आरती. श्रीमद् भागवत करू आरती, राधा कृष्णनि सेवा. श्रीमद् भागवत करू आरती, राधा कृष्णनि सेवा. मोरम गट पीतांबर सोहे, मोरम गट पीतांबर सोहे, राधाना पति एवा, राधाना पति एवा. श्रीमद् भागवत करू आरती, राधा कृष्णनि सेवा. श्रीमद् भागवत करू आरती, राधा कृष्णनि सेवा. ओ गोपी जनना प्राण प्रभु छो, गोपी जनना प्राण प्रभु
ભાગવત હરિયો પુરુષોત્તમ નો મહિમા પુરુષોત્તમ નો મહિમા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા પિતૃને તારે પાપને વાળે પિતૃને તારે પાપને વાળે વૈષ્ણવમો ભગાડે શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા આયવસર કરુણાનિધિ કરુણા ભવગીરી પ્રભુ કરુણા ભવગીરી મુક્તાનંદ જય મુક્તિ મુક્તાનંદ જય મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી આરતી ઠાકોરજી પોથી શ્રી વક્તાશ્રી એમને જમણા હાથેથી અર્પણ કરી સ્વાત્મ કલ્યાણાર્થે આરતીને આપણા મસ્તક ઉપર શિરોધાર્ય કરીએ. આરતી સ્વયંસેવકો એમને અર્પણ કરી આપણે સૌ આપણા સ્થાને બિરાજિત થઈએ. અત્રે ઉપસ્થિત બંને સદગુરુ સંતો પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી આદિ તમામ શિષ્ય મંડળ અહીંયા આશ્રમની અંદર પૂજ્ય વક્તા મહોદય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી એમના મુખેથી ભગવાનની દિવ્ય કથા વાર્તા એનો શ્રવણ કરવું હોય ત્યારે આ સંતો દ્વારા પૂજ્ય વક્તાશ્રી એમનું અહીંયાથી પૂજન થતું હોય અને દિવ્ય રૂડા આ વડીલ સદગુરુ સંતો આશીર્વાદ અહીંયાથી આપતા હોય. સાલ ઓઢાડી સરસ મજાનો ડ્રાયફ્રૂટનો હાર પહેરાવી પૂજ્ય વક્તાશ્રીનું અહીંયાથી પૂજન થતું હોય. આપણે સૌ બે હાથ ઊંચા કરી અને જોરદાર તાલિકાના નાદ ધ્વનિ સાથે પૂજ્ય વક્તાશ્રી આ સદગુરુ સંતોના દિવ્ય મિલનને અને પૂજનને અહીંયાથી આપણે વધાવીએ. વિનંતી કરીશ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી હરિદ્વાર આશ્રમથી જ્યારે અત્રે આપણને સૌને દિવ્ય આશીર્વચનનો લાભ આપવા માટે પધાર્યા હોય ત્યારે મંગલમય સ્વામીજી ત્યાં જ રહેજો, કોડલેસ આપજો. મંગલમય દિવ્ય પૂજ્ય સ્વામી શ્રી એમના આશીર્વચન અહીંયાથી આપણે લેવા હોય વિનંતી કરીશ. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી. વાણી મંગલ રૂપિણી ચ અસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દેશ દોર વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલ કૂચપાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાસુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી તેમજ અમારા શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારકાના સંસ્થાપક પૂજ્યપાદ તપોનિષ્ઠ પૂજ્ય ગોવિંદ સ્વામી તેમજ સત્સંગી જીવન ભાગવત વગેરે કથાઓના વક્તા એવા પૂજ્યપાદ હરિપ્રકાશ સ્વામી અને કૃષ્ણ પ્રકાશ સ્વામી તેમજ અમારા જયેન્દ્ર પ્રકાશ સ્વામી, અમારા મુનિ સ્વામી, અમારા કીર્તન સ્વામી, યોગી સ્વામી વગેરે સંતો અને અક્ષર નિવાસી પરમ ભક્તરાજ મુખ્ય યજમાન જેમાં છે એવા લવાભાઈ, જીવાભાઈ, વસોયા સમસ્ત પરિવાર, માતાઓ, બહેનો બધાને અમારા દાદાથી જય સ્વામિનારાયણ.
અકાળાવાળા ધનજીભાઈના નામથી પ્રસિદ્ધ એવો આ પરિવાર અને અથાણાવાળા સ્વામીના કૃપાપાત્ર જે હરિપ્રકાશ સ્વામી સીધી લીટીના વારસદાર છે, એને કાયમિક સાથે રાખી ખંભે ખંભો મિલાવી કથાઓના માધ્યમ હોય, સત્સંગના પ્રચાર પ્રસાર હોય, સુવર્ણ મંદિરો બનાવવા હોય કે કોઈ પણ ઉત્સવ સમયાના આયોજન કરવા હોય, એમાં અકાળાવાળા ધનજીભાઈ છે એ કોઈ જાય તો એમ કે ભાઈ અમારા અથાણાવાળા સ્વામીની પ્રેરણાથી અમારું નામ લખો. બોલો, ડાયરેક્ટ જાઓ કે પાછળથી જાઓ, આગળથી જાઓ, ગમે ત્યાંથી જાઓ, પણ પ્રેરણા કોણ? તો કે અથાણાવાળા સ્વામી. આવી એક નિષ્ઠા, દ્રઢતા. અને આજે આ વસોયા પરિવાર, રાખોલિયા પરિવાર બધા જ ભેગા મળી અને 4 ધામ માયલું ધામ એ દ્વારકા. શિક્ષાપત્રીના 83ના શ્લોકમાં લખ્યું કે અમારા આશ્રિતોએ દ્વારકા આદિકની તીર્થયાત્રા કરવી અને દીન જનને વિશે દયાવાન થવું. આ ગોવિંદ સ્વામી મારી બાજુમાં બેઠા છે, એમણે અહીંયા સ્વામિનારાયણ મંદિર બાંધ્યું, જે કોઈ પણ વ્યવસ્થા નથી, ટાણા સાંડી જાય એવી દશા હતી. ત્યારે એ સમયમાં એમણે અને હરિભક્તોને મોઢામાં લાડવા આપી અને એ સરસ મંદિર બનાવ્યું. આજે એ જ ગોવિંદ સ્વામીએ જામનગરની અંદર પણ શિક્ષણ સંસ્થા બનાવી, પણ દ્વારકા એમના હૃદયમાં પ્રેમમાં હતું, જેથી કરીને દ્વારકામાં ફરી આશ્રમ બાંધ્યો. એ દ્વારકા ગોવિંદ સ્વામીના આશરે આજે આપણે તમે અને અમે બધા આવ્યા છીએ, તો ગોવિંદ સ્વામીને આપણે તાળીઓથી વધાવીએ. પરોપકારી સંતો, એના માધ્યમથી સંપ્રદાયનો સર્વાંગી વિકાસ હોય છે. હરિપ્રકાશ સ્વામીની માહિતી તમને બધાને ખ્યાલ જ છે. જે હનુમાન ચાલીસાની માનની જે કથાઓના માધ્યમથી લાખો કરોડો યુવાનોને ભગવાન તરફ વાળે છે. એમની સભાઓ તમે જુઓ, સુરતની અંદર જુઓ કે રાજકોટની અંદર જુઓ, દેશ વિદેશની અંદર જુઓ. કારણ કે અથાણાવાળા સ્વામીની યારે અમે સુરતમાં રહી, રાંદેર, મોરા ભાગલ, અને સ્વામીજી ત્યારે કુબેરનગરમાં રહેતા હતા. એટલે રાંદેરમાં અમે એમની પહેલાં આવ્યા હતા અને કુબેરનગરમાં એ પછી આવ્યા. એ મંદિર બાંધ્યું ત્યારે કેટલી વિટમણાઓ હતી, છતાંય પણ સરસ મજાનું મંદિર બાંધ્યું. એ મંદિરની અંદર દેવો પધરાવ્યા, હરિભક્તોને બધાને ઘેરે ઘેરે પધરામણી કરી અને એ મંદિરને પણ સદ્ધર કર્યું. અને એવી જ રીતે વડતાલના સુવર્ણ શિખરો કરનાર હોય તો એ અથાણાવાળા સ્વામી છે. હવે દેશ વિદેશની એની માહિતી આપી તો મોટો પુસ્તક થાય એટલી માહિતી છે. એવા પૂજ્યપાદ હરિપ્રકાશ સ્વામી આજે તમારા બધાના આમંત્રણને માન આપીને આ તમારી કથા શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રો આ દ્વારકાપુરીની અંદર ગાવાના છે. અને મંગળ ઉદ્બોધનમાં મારે એટલું જ કહેવાનું કે આપણા મોબાઈલ બંધ રાખી અને અહીંયા 4 ધામ માયલું ધામ એ જગ્યાએ તમે કથા વ્યવસ્થિત સાંભળજો. આ આપણા પિતૃઓ પાછળ કરતા હોઈએ, પિતૃઓના મોક્ષાર્થે કરતા હોઈએ, પિતૃઓની પ્રસન્નતાર્થે કરતા હોઈએ, અથવા તો આપણે બધાએ થોડોક ધનુર્માસ ચાલે છે એટલે એ નિમિત્તે કરતા હોઈએ. જે નિમિત્ત આપણી હોય, પણ આપણી નિમિત્ત શું છે? તો કે કથાનું શ્રવણ કરવું. અને પવિત્ર વિદ્વાન એવા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામીના માધ્યમથી તમને બધાને 7 દિવસ સુધી અહીંના લીલા ચરિત્રો પણ આવી જશે અને ભગવાનના ગુણગાન તમારે બધાના ગાવાના રહેશે. તમારા ગવૈયાઓ બધાય પણ સરસ છે,
અમે ગોવિંદ સ્વામી બધા કેપી સ્વામી ત્યાં સાંભળતા હતા, એમના પણ સરસ મજાનો રાગ છે, તમને બધાને આનંદ કરાવશે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી તમારી કથા નિર્વિઘ્ન પરિપૂર્ણ થશે. અને સાથે સાથે તમે બધા અહીંયા આવ્યા છો તો કાંઈક લઈ જવાનું છે અને કાંઈક મૂકી જવાનું છે. શું લઈ જાઓ? કથામાં જે 2 શબ્દો આવે એ યાદ રાખવાના છે. સાધુએ જે કાંઈ કીધું હોય એ 2 શબ્દો તમારે લેતા જવાના છે. એકાદું નિયમ લેતું જવાનું છે. અને મૂકતા શું જાઓ? જો તમે બધાય એવા ભગવાનના ભક્તો છો એટલે તમારે બીડા, હોકા, હોકલી, તમાકુ કાંઈ હોય નહીં, બરોબર? પણ છતાંય ખૂણે ખાસ કંઈ ક્યાંક પીડ્યું હોય તો એ બધુંય આ કથાના માધ્યમથી પિતૃઓની પાછળ આપણે આયોજન કર્યું હોય તો એ બધુંય મૂકતા જાજો. ભગવાન તમારું સર્વનું સર્વ પ્રકારે મંગળ કરે એવા ગોવિંદ સ્વામી વતી અને અમારા સંત મંડળ તરફથી અમે ભગવાનને પ્રાર્થના કરી છીએ. અમારે ગોવિંદ સ્વામીને ને અમારે વર્ષોથી સંબંધ છે. હરિપ્રકાશ સ્વામી ખબર છે ને તમને? અને એ સંબંધના માધ્યમથી અમે હરિદ્વારથી નીકળી એટલે અહીંયા દ્વારકા, અને ગોવિંદ સ્વામી દ્વારકાથી નીકળે સીધા હરિદ્વાર. એણે અહીંથી ટ્રેન ચાલુ કરી તે સીધી હરિદ્વાર આવી, ને હરિદ્વારથી ચાલુ કરી તે અહીંયા, સમજ્યા ને? અહીંથી એણે હેન્ડલ માર્યું, ત્યાં અમે હાર પહેરાવ્યા ને ચોકલેટ ને લાડુ વેચ્યા. આ આપણી સૌરાષ્ટ્રની જે ટ્રેન ચાલુ કરી એમાં મેન ફાળો પૂજ્ય ગોવિંદ સ્વામીનો છે. એ ગોવિંદ સ્વામીને આપણે તાળીઓથી વધાવીએ. આપણા યાત્રાવાસીઓને લાભ મળે તો એ ગોવિંદ સ્વામી આ આશ્રમની સ્થાપના કરી, સરસ મજાના રૂમો છે, તમને કોઈ પણ અગવડતા નહીં આવે. અને આ સરસ મજાની ગોમતી કાંઠે તમને સમુદ્ર કિનારે ભગવાનના ગુણ કીર્તનો ગાજો અને સાંભળજો. ભગવાન તમારું સર્વનું સર્વ પ્રકારે મંગળ કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, દ્વારકાધીશ કી જય. સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલિકાના નાદ સાથે બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી રાધારમણ દેવ કી જય. શ્રી મદન મોહનજી મહારાજ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી દ્વારિકાધીશ કી
रामचंद्र भगवान की श्री विघ्न विनायक देव श्री कष्ट भंजन देव श्री 500 परमहंस की पूरी मोक्षपुरी में बैठे हैं। भगवान ने जिस जिस साधन जिनको दिया है ने उनका उपयोग करने का सही मौका है। आ हाथ छे ने बापा खाली रुपया गणवा नहीं आप्या हो, तमाकू चोळवा नहीं आप्या, કોકને લાફો મારવા નથી આપ્યા, આવા ધામની અંદર તાળી પાડીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે આપ્યા યાર। જેને
છે કે સમરું કોને ઈ નામ ને જે અનુપમ છે. આહા, આપણે બધાએ હાથ પગ જીભ આંખનો અને કાનનો બહુ બધો ઉપયોગ કર્યો છે. સાચો ઉપયોગ નથી. बहुत की मैंने फिजूल की बातें अब तो जपे जाप तेरा ऐसी जुबा चाहता हूँ. આવું તીર્થધામ હોય ને ત્યાં તો થોડુંક ભજન થાય ને ઉદ્ધાર થઈ જાય. આ સભામાં ધનજીભાઈની ખામી દેખાય શેઠની, પણ એનું અડધું અંગ આવી ગયું ને એટલે હાલે. શેઠ નો આવ્યા પણ શેઠાણી આવી ગઈ. અમારા અકાળા વાળા તાળી હારી પાડે છે ને, રંગીલા છે કે જેમ તેમ છે. ખાલી રણછોડ જ રંગીલો એવું નથી, અમારા ભક્તો રંગીલા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, હો જય સ્વામિનારાયણ, 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 જય હો यं प्रव्रजन्तयनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतयातरवभिनेदो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. परम कृपाळु अति दयाळु सर्वावतारी सर्वोपरि पूर्ण पुरुषोत्तम स्वामीनारायण भगवानની અસીમ કૃપાથી એવં મોક્ષપુરી દ્વારકાધીશ ના પરમ અનુગ્રહથી શ્રી ભક્તિ મહિલા મંડળ અકાળા ગામ દ્વારા આયોજિત આ સુંદર મજાની કથા ધામ દ્વારિકા રણછોડરાયનું પણ આપણે બધાએ બેઠા છીએ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ઘરોમાં, સ્વામિનારાયણ આશ્રમ. એમના સંસ્થાપક સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ મહાન અતિ ગુણિયલ પ્રાતસ્મરણી મહા જેવું જેનું વાત્સલ્ય છે
દિલના દાતાર છે અને जिनके गुण गाने के लिए हम आए हैं न गोविंद, और इनका नाम भी गोविंद स्वामी है। ठेठ हरिद्वार थी गंगाजी नो संदेश लઈને આ તો યોગાનો યોગ છે ભાઈ। આમ બગાસું ગાઈને હાકરનો ગાંગડો કોક મૂકી દે ને, એમને બોલાવી તો કઈ આવે નહીં, પણ આવ્યા જ તા અહીંયા ઉત્સવ પ્રસંગે બરોબર। અહીંયા બહુ સમર્થ સાધુ, બહુ હિંમતવાળા સાધુ। આજ મને એમ કહેવું હોય ને તો નસે નસમાં સ્વામિનારાયણની જેને ખુમારી છે એવા પૂજ્ય હરિવલ્લભ સ્વામી ચરણના ચરણોમાં વંદન કરીએ। હું જેમ કથા કરું છું એવા જ બહુ મોટા વક્તા પરમ આદરણીય વંદનીય પૂજ્ય કેપી સ્વામી તથા જેપી સ્વામી તથા અમારા દર્શન સ્વામી, તીર્થ સ્વામી, કીર્તન સ્વામી આદિ સંતો તથા સમગ્ર કથાના મુખ્ય યજમાન ભગવાનના ખૂબ લાડીલા વહાલા અક્ષર નિવાસી લવાભાઈ નાગજીભાઈ વસોયાની પુણ્ય સ્મૃતિમાં આ મહિલા મંડળના જે પ્રમુખ છે એવા ભાનુબેન દેવચંદભાઈ લવાભાઈ વસોયા। દેવચંદભાઈ ભાગ્યશાળી છે, એક છોકરો હારો થયો ને ગાડીઓમાં ફરતા કરી દીધા ને હવે તો એ લોકો હેલિકોપ્ટરમાં ફરતા કરવાના છે। તથા આ સમગ્ર મહિલા મંડળ તથા આપણા ગામનું પ્રેરણા બળ જેને કહેવાય, જે આપણા આખા ગામનું એન્જિન જેને કહેવાય, જે આપણા ગામનું એમ કહેવાય કે આપણું વિચાર બધાને આમ ચલાવે એવા આપણા સૌના વાલા શેઠ શ્રી ધનજીભાઈ રાખોલિયા। મને આ કથા માટે લગભગ એટલી બધી ભીં મારેલી ને એટલા ફોન લખી લો લખી લો। બાપભાઈ 12 વર્ષનો હતો ને, ગુરુ હું 12 વર્ષનો હતો, અત્યારે 40 વર્ષનો સંબંધ ધનજીભાઈ 12 વર્ષનો એટલે કેવડા છોકરા હોય। ત્યારથી ધનજીભાઈ અને એમના ઘરના જે રીતે એના છોકરાને માને એવી રીતે જ અમને સંભાળતા હતા, બહુ ધ્યાન રાખ્યું। ત્યારે કઈ સંપત્તિ એટલી બધી નહીં, નાની એવડી ગાડી ગમે એમ, પણ ઠઠોડિયું ગાડું લઈને ફેરવા બહુ લઈ જાય, ધક્કા મારી મારી। અને એમના મોટા ભાઈ અમારા બાપભાઈ અત્યારે તો તપમાં લાગી ગયા છે, જ્ઞાનમાં ભજનમાં નિવૃત્ત થઈ ગયા છે। અમારા બધા કેટલા બધા, અમારા વિનુભાઈ ટ્રસ્ટી કહેવાય કે જેમ તેમ નથી। મને એમ થયું કે આપણા ગામના ટ્રસ્ટી અને ગઢડામાં એક કથા નહીં કરી હજી તમે, આટલું કાચું તો કહેવાય। રાખોલ્યા નામ જ રાખો, અલ્યા રાખો એનું નામ રાખોલ્યા। અમારે બધા સાહેબો બધા આ વસોયા તમામ અકાળા ગામના નાના મોટા તમામ ભક્તોને અમારા વંદન છે। જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ। આ જગતમાં બધું જ સહેલું છે। તુલસીદાસજી પણ કે, ભાગવત પણ કે, બધું જ સહેલું છે, પણ તમામ શાસ્ત્રો અને સંતોનો એક જ મત છે કે ભગવાનની કથા વાર્તા ને સત્સંગ મળવો ને એ દુનિયામાં સૌથી દુર્લભ છે, સૌથી દુર્લભ। वो भगवान की प्रेरणा के बिना कभी मिलता ही नहीं है।
पर भगवान की कृपा के बिना भी नहीं मिलता। इच्छा, यत्न और अनुग्रह। इच्छा इंसान करता है और इच्छा के बाद सही दिशा में यत्न भी इंसान करता है, लेकिन जब तक ठाकुर का अनुग्रह नहीं होता तब तक कभी कार्य सफल नहीं होता। एम द्वारिका में कथा आ वखते मारी धाम में नगरी कथा होता है। गरडा में 2 करी, जगन्नाथपुरी में करी, द्वारिका में 1 धाम बाकी रही गયું रामेश्वर। तो उनाळानी अंदर रामेश्वर में कथा है भाई आ वखते। हाँ, 5मा महीना में है। ओला जे खूणा में बैठा नहीं मारा भगत है पाका। हूँ जे देश में जाऊँ, अमेरिका जाओ तो अमेरिका आवे, श्रीलंका जाओ श्रीलंका आवे, हमने मलेशिया जाओ तो मलेशिया आवे, बधे ज्यां जाओ तो मारी हारे नारे आई कथा हो एटले आवी जाए। दुबई गयो तो दुबई कथा बधी आवे। मैं तो आयो तर मैं तमे आई प्रगट थी गया, अमेरिका हता ने के बस। भगवान ना अनुग्रह वगर क्या रे कोई नहीं थे। संत मिलन भी नहीं होता और सत्संग भी नहीं होता। तुलसीदास जी बहुत मस्त लिख्યું, अब मोहि भाव भरोसा हनुमंता, बिनु हरि कृपा मिल ही नहीं सकता। બધું જ પ્રયત્નથી કદાચ મળે, મહેનત કરો તો કદાચ પૈસા વાળા થોડા થોડા થવાય, પણ મારા બાપ ભગવાનનો સત્સંગ જે મળવો ને સાહેબ, એ તો માત્ર ને માત્ર ઠાકોરજીના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. માત્ર અનુગ્રહ. આ જેટલા પુરુષો છો ને એ બધાએ તમારી ઘરવાળીઓને 100% ધન્યવાદ દેવા પડે, કારણ કે તમે આવ્યા નથી, તમારી ઘરવાળીઓ તમને લઈ આવ્યું છે. સાચું છે ને? અકાળા ગામ ભાગ્યશાળી તો છે, ઘરવાળીઓ ગમે તે ગામથી આવી પણ તમને બધાને સીધા તો કરી દીધા. અમારે સાહેબને તો ટાઈમ જ, ભજન કરવાનો ટાઈમ જ નથી, ખાલી એને તો આ તમારે ફેરા ફેર, તમારે ધબા ધબી બોલાવવાનો. આપણે ગમે ત્યારે જોઈએ ને તો ઉતાવળમાં જ હોય, ગમે ત્યારે ઉતાવળમાં જ હોય. આમ જો ઈશ્વરની કૃપા છે ને એટલે અહીંયા સ્વસ્થ થઈને મસ્ત થઈને બેઠા છીએ. બાકી સમય કબ પલટતા હૈ કભી કિસી કો પતા નહીં હૈ. એટલા માટે અમારા ગુરુ અથાણાવાળા સ્વામી એક વાત બહુ મસ્ત કહેતા, આ દેહ ક્ષણભંગુર છે, ક્યારે અને ક્યાં આનો અંત આવી જાય એની કોઈને કશી જ ખબર નથી. માટે જે સમજદાર હોય ને, હાલતા ચાલતા ખાતા પીતા અખંડ ભગવાનનું નામ લે અને સત્કર્મ કરે. હમ ચલે જાયેંગે લેકિન મેરા કિયા હુઆ કર્મ મેરે સાથ ચલેગા. એટલે હું કહું છું કે દીધું હશે ને એ આપણું છે, રાખ્યું હશે ને એ રાખનું છે. પણ જેવા ગુજરી જાઉં ને બાપભાઈ, હે બાપભાઈ, જેવા ગુજરી જાઉં ને એના એ દિવસે આપણો છોકરો પંચાયતમાં જઈને 7/12માંથી નામ કાઢી નાખવાનો છે કે કાઢો ગયા. સાંભળો, જેવા જાહું ને એટલે 7/12માંથી આપણો છોકરો નામ પણ કાઢી નાખવાનો છે. પણ આ સાધુ દ્વારિકાની અંદર તમને ગેરંટી આપે છે, ઈશ્વરના ચોપડે જેટલું જમા કર્યું છે ને, તમારું નામ કાળ પણ નહીં કાઢી શકે યાર, કાળ પણ નહીં કાઢી શકે. આપણને એટલી તો ખબર પડવી જ પડે કે મરતી વખતે આપણને એમ ન થવું પડે કે આવો મોંઘો માણાનો દેહ મળ્યો, આટલું ભગવાને આપ્યું, મારાથી કઈ સારું થયું નહીં. સમજાય? હું કઈ આપી શક્યો નહીં, હું કઈ કરી શક્યો નહીં, એવું ન થવું પડે.
મને હમણાં એક વિચાર આવ્યો, એક મહિના પહેલા સ્વામિનારાયણ ભગવાને 6 મંદિર બનાવ્યા. બધા જ મંદિરની મેં પદયાત્રા કરી. સુરતથી વડતાલ હું 4 વખત પદયાત્રા સંગ. એક ભુજ બાકી હતું, જુનાગઢ જે બધે. પણ હવે મેં કે પગ બહુ હાલતા નથી, ભુજ આગો બહુ, ક્યાં જાઉં? એક દાડો મને અંદરથી લાઈટ થઈ. મને એમ થયું કે હારું 5 ધામમાં જઈએ હોય ને 1 ધામમાં નહીં જાઓ. જ્યારે મરતો હોય ને ત્યારે ડંક તો રહે હારો, ભગવાનનું 1 ધામ રહી ગયું અને કદાચ ફરીને જન્મ લેવો પડે. એટલે મેં નક્કી કરી નાખ્યું કે જે થવું હોય થાય, બાકી રાખવું જ નથી. એટલે હમણાં હું ભુજ હાલીને જવાનો છું, અને એકલો નહીં, સંગ લઈને. અને વિનુભાઈ ટ્રસ્ટી મારે હારે આવવાના છે, ભલે ન હાલી ગયું. કઈ બાકી ન રહેવું પડે. હું ગાવું? મોંઘો મનુષ્ય દેહા ફરી ફરીને મળે નહીં વારંવાર. મળે નહીં વારંવાર ભાઈ તો ભજી લેને કીર્તન. ભાઈ તો ભજી લેને કીર્તન. મોંઘો મનુષ્ય દેહા જય હો રવજીભાઈ. દેહા ફરી ફરીને મળે નહીં વારંવાર. મળે નહીં વારંવાર ભાઈ તો ભજી લેને કીર્તન. ભાઈ તો ભજી લેને કીર્તન. જય હો. સૌથી મોંઘામાં મોંઘું હું આ દેહ. અને દેહ મળ્યા પછી સૌથી મોંઘું હું ખબર છે? સ્વાસ્થ્ય. અબજો રૂપિયા પીડ્યા હોય પણ આપણે સામે ખાઈ ન ઈકી. 5 કરોડની ગાડી હોય પણ હાથી બેહી ન ઈકી. સમજાય? 25 લાખનો સરસ મજાનો પલંગ હોય ને મોટું જબર ગાટલું હોય ને એસી ની અંદર સરસ મજાનું ટાટું ટાટું થતું હોય, પણ આપણને ઊંઘ નો આવે તે ઢોલિયાનું બટકા ભરવા. એટલું ચોક્કસ યાદ રાખજો, રૂપિયા હોય ને તો સ્વાસ્થ્ય ખરીદી નથી એકાતું. મારા બાપ ની તો જન્મથી ધ્યાન રાખવું પડે. પરમાત્માની કૃપા વગર આપણી પાસે કાંઈ વધુ જ નથી. આ મોંઘામાં મોંઘો દેહ છે. આ કવિ કેટલું મસ્ત કહે છે, કેટલા ગયા ને તું પણ જવાનું. બોલો. એ લાખો ગયા ને જવાનો મૂરખ મનમાં લાખો ગયા તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર. સાચું કહો છો છતાં જૂઠું માને તો. સાચું કહો છો છતાં જૂઠું માને તો. મુઆ કુટુંબાને સંભાળ. મુઆ કુટુંબાને સંભાળ ભાઈ તો ભજને કીર્તન. ભાઈ તો ભજને કીર્તન.
તમે બધા ખેડૂત છો ને, બધા ખેડૂત છો ને. તમે ખેતીની અંદર સરસ મજાના તરબૂચ વાવો કે ટમેટા વાવો કે રીંગણા વાવો તો તમને ખબર પડે કે આ રીંગણું ઉતારવા જેવું છે. પડે ને? ક્યારેક આપણે જાજી રીંગણી કે ટમેટી હોય કે કોક ભૂલાઈ જાય તો હળી જાય, પડી જાય. ઉપરવાળાએ આ સરસ મજાનો બગીચો જ વાવ્યો છે, એને ખબર પડી જાય કે આ ઉતારવા જેવું એટલે ઉતારી લે તિર્યકલી. આપણે ત્યાં પાકે ત્યારે ઉતારે, ઓલાનું નક્કી જ નથી, ગમે ત્યારે ઉતારી લે. કેટલું મસ્ત કે છે, લાખો ગયા તું પણ જવાનો. એ મૂર્ખ, થોડુંક મનમાં તો વિચાર. સાચું કહું છું તે છતાં મનાય નહીં તો તારા મોવા કુટુંબને સંભાળ. આપણે નાના હતા કેટલાની શમશાન યાત્રા જોઈ? એ કેટલાની જોઈ? કેટલાને વળાઈ આવ્યા? હા, વળાવા જાવી ત્યારે વિચાર આવે ને, એક વખત મને આવી જ રીતે લોકો અહીં લઈ આવવાના છે. એટલે હું ઘણી વખત કહું છું કે માણસે વર્ષમાં એક વખત તો શમશાને એકલા આંટો મારવા જાવું, ત્યાં 5-10 મિનિટ બેહવું અને કહેવું સાચું ઘર તો બાપા આ છે, અહીંયા આવવાનું છે. હા, મારું આશ્ચર્ય કેવું છે, પરાણે બાંધીને લઈ જાય. લો, સવારમાં બાપાએ કહેતા હતા બધું સંસાર આમાં હાલ્યા જ કરે, બધું પરિવર્તન થયા જ કરે. અમારા ગુરુ કહેતા હતા શરીરમાં લોટક્યોક લોહી હોય ને ત્યારે માણસ બહુ અહંકાર કરે, દોડે. બુદ્ધિ હોય ને તો જેમ તેમ વિચારે, બોલે, ભગવાનને પણ ચેલેન્જ કરે. પણ પગ ડગુમગુ થવા માંડે ને, પેટમાં માલ ખપે નહીં ને, આંખે અંધારા આવવા માંડે ને, ત્યારે ઈશ્વર યાદ આવે. પણ ત્યારે મારા બાપ મોડું બહુ થઈ ગયું હોય. શાસ્ત્ર અને સંતનું કામ એક જ છે, માણસને સમયે જાગૃત કરે. આપણને જે પરમાત્માએ આપ્યું છે એ વસ્તુ જો પરમાત્માની માટે ન વપરાય, આપણા પગ, આપણા હાથ, આપણી આંખ, આપણા કાન, આપણી જીભ, આપણો સમય અને આપણી સંપત્તિ જો ઈશ્વર માટે ન વપરાય તો ભગવાન મને તમને બીજી વખત શા માટે આપે? હું લેવા આપે? ના, બધું સારી સોબતથી થાય છે. રંગ ગમે એવો હોય એ ચાલે, પણ મારા બાપ સંગ તો હારો જ હોવો જોઈએ. એક સાધુ મળ્યા, ગુરુદેવ અથાણાવાળા સ્વામી. ધનજીભાઈ કહેતા હતા કે નાનપણથી ભગવાન પ્રત્યે લગાવ હતો, પણ હું સાધુ ગોતતો હતો. એવા સાધુને માથું હોંપવું છે, એની આગળ કંઠી બાંધવી છે કે આપણને ભગવાનમાં જ લગાડે. અને ધનજીભાઈ અકાળાવાળાને અમારા ગુરુએ કંઠી આ બેટ દ્વારિકાની અંદર, દ્વારિકાથી બેટ દ્વારિકા જતા હતા ને ત્યારે હોડીમાં બાંધેલી. અહીંયા એને અમારા ગુરુ અથાણાવાળા સ્વામી પાસે કંઠી આ દ્વારિકામાં બંધાવેલી હોડીમાં. કારણ કે એક વખત ઓળખાઈ ગયા અને એક વખત માથું મૂકી દીધું, પછી મોટા શેઠ થયા. પહેલા તો કાંઈ નહોતું, પછી શેઠ થયા, પછી તો બધા ઘણા ગુરુ આવે ને. પણ એ કે બધું જ બદલાય,
પણ મેં મારા સદગુરુ ક્યારેય બદલ્યા જ નહીં કે છે. ગુરુ એટલે ગુરુ. અને આજે અમને એવી રીતે સાચવે છોકરાને જે હું છું વિવેક હોય બહુ. સદગુરુ મળે ને એ પરમાત્માની કૃપા છે. અને તમે વિચાર કરો કે આપણા જીવનની અંદર એક સંઘ હારો ન હોત ને એક કોઈ સાધુ હારા ન મળ્યા હોત તો આપણે ક્યાં હોત? આ વિનુભાઈ મને કાયમ કે અમે એટલા ભાગ્યશાળી છીએ, એટલા ભાગ્યશાળી છીએ, કારણ કે અમારા છોકરા તમારી હારે રહે છે ને એટલે અમે શાંતિથી ભજન કરી શકીએ છીએ. નકર ઓલો અલ્પેશ ને આ વિકાસ ને આ બધા કે જેમ તે, અને ઓલો વિકાસ તો કેવો માથા ભારે અને કેવો ખેલાડી, ઓલો વિપુલ ને બધા ઉડતા પંખીડા પાડે એવા છે. પણ સ્વામિનારાયણના સાધુ હારે જોડાઈ ગયા ને એટલે રોજ ભજન કરનારા ભગત બની ગયા. આવલો આપણો હરિયો ભલ ભલા શેઠિયાઓને ગમે એમ કરીને બાટલીમાં ઉતારીને બૂસ મારી દે, આવો માણા માળો રોજ ભજન કરે. ધનજીભાઈ ભેગા થાય ને ત્યારે એક હરી થાય એવો પાકો છે. એ નાનું એવડું હતું ને મારે અરે બદ્રીનારાયણ યાત્રામાં આવેલો, 4 ધામની યાત્રા. તમે હાલીને ગયેલા ટેટ વસુધારાને બધે, એને બિચારાને તકલીફ હતી, મોઢામાં ચાંદા બહુ પડતા. મેં કીધું આ ગંગાજીને પાણી પીને થોડોક ના હરખો, અને એવો લાગે. મેં કીધું તું મોટો થઈને હારા કરી શું, તને અક્કલ તો લાગતી નથી. મારો મોટો થયો તો મોટો વેપારી થયો. ગુરુ એવો કલાકાર આપણને ગોળી પાઈ દે. એ આવવાનો છે હીરો, આપણને ગોળી પાઈ દે. બોલો પરેશ છે ને એ બિચારો સીધો, હા એ બહુ સીધો માણ, પણ આ તો મારા બાપ વાત જવા દો. પણ તોય એક વાત આપણે એનું ગૌરવ થાય કે આટલો હોશિયાર, આટલો આમ એનર્જી વાળો, આટલો બુદ્ધિશાળી, આટલો જોરદાર માણા, તે છતાં કોઈ ખોટો માર્ગ અને વ્યસન નથી ને એનું કારણ મા બાપના સંસ્કાર છે યાર. કોઈ ખોટો માર્ગ નહીં, ખોટો રસ્તો જ નહીં, ખોટો વિચાર નહીં, ખોટું કામ નહીં ક્યારે. નકર આવા છોકરા તો બાટલી ખોલે, જુગાર રમે, ફાર્મમાં જાય, બેફામ થાય. હું ધનજીભાઈ અને શેઠાણીને વંદન કરું કે તમે તમારા છોકરાને સંસ્કાર હારા આપ્યા. આ પ્રકાશ આમનો છોકરો એ બધા અકાળાનું પાણી મોળું નથી, એમાં રાખોલ્યો કોઈ મોળો નહીં, માથા ભારે જ બધા. આ બધા જબરા બધા સ્વામી. ગામે સારું અકાળા, અને હનુમાનજીનું ગામ. ગાગડિયાનું પાણી પીને મોટા થયા. ગાગડિયો કઈ જેમ તેમ ગાગડિયો વસોયા રાખોલ્યા લુખી ખૂટ ને બધા છે ને આપણે. એના ગામમાં મેં કેટલી કથા કરી. એટલે ભગવાનની કૃપા છે ને એ વજુભાઈ, ભગવાનની કૃપા છે ને એટલે દ્વારિકામાં આવ્યા છીએ. 7 દિવસ છે આપણી પાસે. અહીંયા રહીએ ત્યાં સુધી ભજન કરવું અને દાન કરવું. દાન કરવા જેવું હારામાં હારું ક્ષેત્ર જો હોય ને તો આ સ્વામિનારાયણ આશ્રમ પણ છે. આજે ગુરુ છે ને, આ ગુરુ બેઠા ને એટલા ભાવથી લોકોને ખવડાવ્યું છે, એટલા ભાવથી. તેમ આપણા ગુરુ જમાડતા તમને ખબર છે ને, બધાને ઊભા થઈ જવું પડે. એવા જ આ સદગુરુ બધાને પ્રેમથી જમાડનારા સાધુ છે યાર. અને જમાડવાથી ક્યારેય કોઈનું ખૂટતું નથી. અમે સાળંગપુરમાં એટલા જમાડીએ છીએ ગુરુ, ફ્રી ઓફ ચાર્જ. હમણે દિવાળીએ કાળી ચૌદશ થી માંડી
તે ઠેઠ 11 સુધી એમાં ભાઈ બીજને દિવસે 1 લાખ ઉપર માણસો હતું. સમજાય ગુરુ? અને રોજ 50,000 પ્લસ એવરી ડે, 50,000, 60,000, 70,000. કાળી ચૌદથી માંડી તો લાભ પાચમ હતું. લાભ પાચમ પછી 50,000ની અંદર 30, 40, 50 તો તોય થઈ જાય. બોલો. અને અમારા દરવાજે કોઈ ઊભો ન હોય. વિનુભાઈ, કોઈ પૂછે નહીં કઈ નાતના, કઈ જાતના, ક્યાંથી આવ્યા છો, 5 રૂપિયાની સ્લીપ ફડાવી કે નહીં, આવો એક પણ પ્રશ્ન સાળંગપુરમાં પૂછાતો નથી યાર. રસોડું ક્યારથી ચાલુ થાય ખબર બાપભાઈ? સવારે 7 વાગ્યાથી જમવાનું ચાલુ થાય, નાસ્તો. તે નાસ્તો 9 વાગ્યા સુધી હાલે. અને 10, સાડા 10 જમવાનું ચાલુ થાય તો બપોરના 3 વાગ્યા સુધી હાલે. અને પછી 6 વાગ્યે જમવાનું ચાલુ થાય, સાંજે 6 વાગ્યે પાછું જમવાનું ચાલુ થઈ જાય. તે રાતે 12 વાગ્યે આવો તોય ભલે, ને 2 વાગ્યે આવો તોય ભલે, ને 3 વાગ્યે આવો તોય ભલે. દાદાના દરબારમાં કોઈ ભૂખ્યો ન હોય યાર. हमारे हर संकल्प परमात्मा पूर्ण करते हैं, लेकिन इरादा साफ और नेक होना चाहिए. मेरा इरादा कैसा है? देने वाले तो देते ही रहते हैं, लेकिन घણા કોઠારીઓને ઘણા નકરી એફડી જ કરવી છે, ભેગું જ કરવું છે, ભેગું જ કરવું છે. પણ ક્યાં એ નથી લઈ જવા, તો આપણે ક્યાં લઈ જવાના છીએ? હા, રાખી મૂકેલું રાખનું છે, આપેલું આપણું છે મારા બાપ. એટલું યાદ રાખ. આ દ્વારિકા વાળો હોનાની નગરી બનાવીને ગયો, હોનાની. પ્રભાસના પીપળે એને પોતાના દારૂક સારથીને કીધું, દારૂક આજથી 7મા દિવસે આ દ્વારિકાને સમુદ્ર બોળી દે. અને એટલું શોક નહોતો ઠાકોરજીને. मैंने निर्माण किया है तो विनाश भी प्रकृति का नियम है, जो आता है उनको जाना ही है. આજે 5,500 વર્ષ થઈ ગયા, આખી દુનિયા ઠાકોરજીના ગુણ ગાય છે. એનું કારણ કાંઈક તો હશે ને. એને બધાને પ્રેમ આપ્યો. એક દ્વારિકા વાળો એવો છે ને એક હનુમાન એવો છે કે એને ક્યારેય પોતાના માટે કોઈ વસ્તુ કરી જ નહીં. આપણે બીજાનું નામ ન લેવાય, પણ આ 2 જ એવા થયા કે મારો કોઈ વારસદાર જ નહીં યાર, કોઈ નહીં. અને મારું કાંઈ નહીં. હસ્તિનાપુરને વિજય થાય તો ગાદી પાંડવોને આપે. મગધ ઉપર વિજય પ્રાપ્ત કરે જરાસંધને મારી તો ગાદી જરાસંધના દીકરા સહદેવને આપે. તમે એક નગરીની અંદર જોઈ લો, ઠાકોરજી યુદ્ધ બહુ કર્યા, પણ એક પણ યુદ્ધ પોતાની માટે નહીં. એક પણ યુદ્ધ પોતા માટે નહીં. હા, અહીંયા પછી મથુરાને ઉપર મથુરાને જીત્યું તો ઉગ્રસેનને આપ્યું. અહીંયા ઉગ્રસેન મહારાજ આટલું નિષ્પૃહી માણસ, આટલો નિષ્પૃહી. આપણે છે ને દ્વારિકાની કથા છે ને, તમારા ગૃહસ્થાશ્રમને જેટલી ઉપયોગ લાગે ને એવી બધી કરી. આ દુનિયામાં સૌથી ભવ્ય ગૃહસ્થાશ્રમી જો કોઈ હોય ને તો દ્વારિકા વાળા ઠાકોરજી છે. સૌથી ભવ્ય ગૃહસ્થાશ્રમ. 16,108 તો રાણીઓ હતી. સંભળાય છે ને તમને? સમજાય છે ને? લીગલી સમજાય? બાકી બીજા તો કેટલાય. એક રાણીને 10 દીકરાને 1 દીકરી, અને બધાય માળા પાવરફુલ, અને આટલા બધાને સીધા રાખવાના. કેપી સ્વામી ઘણી વખત વિચાર આવે કે ભાગવતની અંદર સત્યભામા એક વખત રીસાણા એવી કથા છે, બાકી ક્યાંય કોઈ રાણીને કોઈ પ્રશ્ન જ નહીં. વ્યવસ્થા કેવી ગોઠવી છે? કારણ કે બાયુને તો રોજ નવી હાડી જોઈએ.
અને ક્યાંય તમે હારી બજારમાં લઈ જાઓ અને અમે સરસ મજાનું જ્વેલરી ભાળી જાય એટલે તરત મોઢામાં પાણી બેનું ના આવે. તમારા ખિસ્સામાં હોય કે ન હોય, બાકી લઈ જ દેવું પડે. તમારું કાંઈ હાલે જ નહીં. અને તમારે દુઃખી ન થવું ત્યારે કોઈનું કાંઈ હાલતું નહોતું. હું તમને એક વાત કરું કે આ જગતમાં સ્ત્રીનો જ વિજય થાય અને સ્ત્રી ધારે તે કરાવે. અને તમારે જો સુખી થવું હોય, એ બળબાદરો બધા મૂછુંવાળા, તમારે જો સુખી થવું હોય તો કોઈ દાડો બધાની સામે પગ ભેરવવા, પણ બહેનોની સામે તો કોઈ દાડ ભેરવવા જ નહીં. પગે લાગીને હાથ પાડતા શીખી જાઓ. આ બધાને પૂછો, આ શીખી ગયા મારી પાસેથી કે આમ જ કરાય તો જ આપણને વગાડવા દે, નકર એ આપણને વગાડી નાખશે. રામ ભગવાનથી સમર્થ તો કોઈ થયું નહીં. દેવજનભાઈ, રામ ભગવાન કેવા સમર્થ, શક્તિશાળી, કેટલી તાકાત, કેટલી સામર્થ્ય, કેટલા બુદ્ધિશાળી, કેટલા મહાન. સંતો, આપણે એક વિચાર કરીએ કે પંચવટીની અંદર ઓલો મારી સોનાનો મૃગ બનીને આવ્યો અને સીતાજીએ કીધું કે પ્રભુ મુझे મૃગ ચાહીએ, તો શું રામ તમારી જેમ હતા કે સીધા ધનુષ લઈને દોડતા જ થઈ જાય? એવું લાગે તમને? सीताजी ने बिहारी समझाया कि सीते सुवर्ण का कभी मृग होता ही नहीं है. सुवर्ण का मृग होता है, प्रकृति में ऐसा बदलाव कभी नहीं होता कि नहीं मुझे चाहिए. 3 વખત सीताजी ने समझाया प्रेम थी. सीताजी आ राक्षसों की भूमि है, सोना नु मृग न हो, तू रहवा दे, जीत पकड़ मा, ये तू मृग को क्या करेगी? तो कि नहीं मुझे मृग चाहिए, आप लेकर दो मुझे, मैंने आपसे कभी कुछ मांगा है, आज मुझे मृग चाहिए. હું તમને બધાને પૂછું, શેઠિયાઓ, જાવું પડ્યું કે નહીં રામને? એ ભાઈ, જાવું પડ્યું? પણ જતા જતા રામ લક્ષ્મણને એટલું કહેતા ગયા કે જોજે હો, હું જાઉં છું, તું પાછળ નહીં આવતો. કહેતા ગયા. લક્ષ્મણને જાવું પડ્યું કે નહીં? આ સ્ત્રીની શક્તિ છે યાર. હવે મારે સીતાજીઓને સુખી થયા. સોના કેરી નગરી ના તમે છો રાજા, તમારે પરતાપે સૌને ખમાને મજા. સોના કેરી નગરી ના તમે છો રાજા, તમારા પરતાપે સૌને ખમાને મજા. મારો ઠાકર કરે ઠીક, બીજા કોઈની નથી બીક. મારો રંગીલો રાય રણ છોડ છે, તારે ખજાને ક્યાં કાંઈ ખોટ છે. આપે ત્રીસ મારો દ્વારિકાધીશ, મારો રંગીલો રાય રણ છોડ છે, તારે ખજાને ક્યાં કાંઈ ખોટ છે. તારે ખજાને ક્યાં કાંઈ ખોટ છે. આ એ દ્વારકાધીશ છે કે માગો 20 ને આપે 30, એનું નામ દ્વારકા. ઓલો સુદામાએ મુઠ્ઠી પૌવા આપ્યા તો હોનાના મેલ કરી દીધા. માણા માગી માગીને લીધા કરે. એક કવિએ બહુ મસ્ત કીધું, દેતા 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 કોઈ દાડો ખૂટ્યું નહીં, આ ભગવાને સિદ્ધ કરી દીધું. અને લેતા 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 કોઈ દાડો ધરાણો નહીં, એ માણાએ સિદ્ધ કરી દીધું. આપણને કોઈને ક્યાં કોઈને ધરવું છે? ગમે એટલું હોય. હે રંજીભાઈ શેઠ મને કહેતા કે ભગવાન એટલા બધા દયાળુ છે કે ભગવાને કદાચ 30-40 વર્ષ પહેલા આપણને કીધું હોય કે માઈક તારે શું જોતું છે, આપણે ભગવાનને કદાચ એમ કહેત કે મહિને ₹1,00,000 હોય ને તો બહુ થઈ ગયા.
એ કે ભગવાન આગળ કોઈ દાડ માગવું નહીં, પણ ભગવાનને કેવું, ભગવાન જેટલું આપવું એટલું આપજે, પણ પચી જાય ને એવી કૃપા કરજે, એમ પચાવી એકી. આજે રોજના લાખ રૂપિયા કમાય તોય ઓછા પડે છે. એટલે ભગવાનનો જે ભગત હોય ને, સમજદાર હોય ને, ભગવાનને કોઈ દાડે એમનો કે એક મર્સિડીઝ અપાવી દે, કારણ કે એક અપાવ્યા પછી તો આપણને એમ થાય કે આના કરતા તો રોલ્સ રોય માગી હોત તો સારું હતું. ભગવાનને એટલું જ કહેવું, હે પ્રભુ અમારી બુદ્ધિ હારી રહે અને અમે તું ગમે એટલું આપ, એ હરખું અમે પચાવી એકીને એટલું આપજે, આવી પ્રાર્થના કરવી. ફરીને પાછા આપણે 4 વાગે અહીંયા ભેગા થાવ, બરોબર ને? કારણ કે તમારી પોથી યાત્રા બહુ મોડી, એટલે ફરીને 4 વાગ્યા પછી કથા આપણે ઘડી 6 વાગ્યા સુધી કરીશું. અને આવતીકાલે પછી મારે જે આ બધા કાર્યકર્તા અરે બેહવું છે, શું કાર્યક્રમ છે મને જ ખબર નથી, અને શેઠ આવ્યા નથી, એટલે બધું તમારે બધા હેન્ડલ કરવાનું હોય, નગર એ બધું કર્યા કરતા હોય. પણ આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ, બધા ભેગા થઈને, કે ધનજીભાઈ શેઠનું સ્વાસ્થ્ય ઠાકોરજી સારું કરી દે. અત્યારે ગામમાં જે લીલોતરી છે ને, એના કારણે ઝાડવા વાવ્યા, ઘા વાવ્યા, ગમે તે કર્યું. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ પણ સાધુ હોય, એક પણ સાધુ એવા નથી કે જે ધનજીભાઈ શેઠની ઉપર રાજી ન હોય, રાજી ન હોય. એટલે આપણે બધા ઠાકોરજીને પ્રાર્થના કરીએ ને પાછા ફરીને સાંજે 4 વાગે પાછા ભેગા થવું, કારણ કે 12:15 થઈ ગયા છે. પછી બહુ ચાજુ ખેંચીને એટલે પછી પેટમાં હનુમાનજી કૂદે, અને પછી આ સંતો એ પાછા ખીજાય. જિંદગી બહુ મસ્ત છે. હું કહું છું, જિંદગી છે ને એક ટેસ્ટ છે, જીવન એક ટેસ્ટ છે રવજીભાઈ. ખુશીઓની પળોમાં રેસ્ટ છે, વધારે વિચારવું ને એ હાવ વેસ્ટ છે. એટલા માટે મારી આપ સૌને એક રિક્વેસ્ટ છે, જીવો અને જીવવા દો સૌથી બેસ્ટ છે. કેમ કે આ જગતમાં આપણે બધા જ એક ગેસ્ટ છીએ, કાંઈ આપણું છે. એટલે ભજન થાય એટલું ભજન કરજો. અહીંયા મૂડી ભેગી કરવાની છે ભજન રૂપી, અહીંયા દાન કરીને પણ પુણ્યરૂપી પુણ્ય પણ કમાવાની છે. તાળી ભગવાનના ભજનમાં પાડવી, સરસ પાડવી. એવું કાંઈ આવે તો રાસ લેવો, પગ હાલતા હોય તો બધું જોઈએ ને હરખું. એટલે ભગવાનના અત્યારે નામ સ્મરણની સાથે અત્યારની કથાને વિરામ. ફરીને પાછા 4 વાગે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી દ્વારકાધીશ શ્રી કષ્ટભંજન દેવ. એકવાર જોરદાર તાલિકાના નાદ ધ્વનિ સાથે પરમ પૂજ્ય વક્તા મહોદય શ્રી એમની દિવ્ય કથા એમને આપણે વધાવીએ. એ તમને બધાને મજા આવી? એ મજા આવી? સરખી હા પાડો તો એક લાડવો વધારે પછી. બપોર પછી બરાબર 4 વાગે આપણી કથા એનો પ્રારંભ થશે. આજે રાત્રિ કાર્યક્રમની અંદર 8:30 કલાકે સુપ્રસિદ્ધ એવા લાખણસિંહ ગઢવી એમના માધ્યમથી લોક ડાયરો છે. એટલા માટે કથાનું સેશન આપણે બપોરે 4 થી 6 વાગ્યા સુધીનું રાખેલું છે. એની પણ સૌ ભક્તો ખાસ નોંધ રાખે. અત્યારે ભગવાનના નામ જયઘોષ સાથે આજના સત્રને અહીંયાથી પૂર્ણ જાહેર કરીએ.
પૂજ્ય વક્તાશ્રી અને સંતો અહીંયાથી વિદાય લે ત્યારબાદ જ આપણે આપણા સ્થાનેથી સૌ ઊભા થશું. આવો બે હાથ ઊંચા કરી આજના આ પ્રથમ દિવસના પ્રથમ સત્રને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, દ્વારિકાધીશ કે. બધા એને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.